અને પાણી એ જો વહી જતા હોય અને એનો ઉપયોગ ન થતો હોય તો એનો અર્થ શું? પાણીમાં વહી જતો નકામો. જો વાડીમાં કે કોઈ ઠેકાણા વાડીએ શાકભાજી કરીએ પાણી ગટરમાં થાય, એ મનુષ્ય જીવન પણ આમ જો વહી જાય તો એનું જીવન પણ નકામું બની જાય. કારણ કે એને એ સમયે જો કોઈ સંત મહાત્માનો ભેટો થઈ જાય, અગર સત્સંગ બની જાય તો ખરેખર એનું જીવન પ્રભુ પ્રત્યે વળી જાય. સત્સંગ એ આખી ભક્તિનો ઇમારતનો પાયો છે. જેમ આપણે ઇમારત રચવી હોય તો પાયો મજબૂત કરવો પડે, તેમ ભક્તિરૂપી ઇમારત એ માટે આપણો પાયો મજબૂત સત્સંગ કરે છે. અને જે સત્સંગમાં જાય છે, સત્સંગ કરતા કરતા એનામાં સાત્વિકતા આવે છે. અને સાત્વિકતા શાસ્ત્રો એમ કે છે કે અગ્નિ છે. સાત્વિકતા એટલે અગ્નિ. કારણ કે જેને સાત્વિકતા આવે છે તેની ઉર્જો ગતિ થાય. અગ્નિની હંમેશા ઉર્જો ગતિ હોય. અગ્નિ ઉપર જાય, નીચે ના જાય. અગ્નિની જ્વાળા ઉપર જાય એટલે અગ્નિ કીધું. સત્વગુણ એટલે સત્વગુણ આવે તો એને અગ્નિ કહેવામાં આવે. કારણ કે અગ્નિ જેમ ઉર્જો ગતિ કરે ઉપર જાય તેમ તેનામાં સત્વગુણ આવે. જે ધીરે ધીરે સત્સંગ કરતા, ભક્તિ કરતા, ઉપાસના કરતા, ધ્યાન કરતા પોતાનું જીવન ઉચ્ચ થઈ જાય. સાત્વિકનો ધર્મ છે પણ જો એમાં રાજસ આવે તો મનુષ્ય એવડી તાની તાન રહે, આગળ કઈ કરી નહીં શકે. અને તામસ આવે, તામસ સ્વભાવ, ક્રોધને તામસ નથી કહેતા. ક્રોધને તામસ નથી, ક્રોધને તામસ નથી. પણ જો તામસ સ્વભાવ આવે તો આપણી અગ્રગતિ થાય. એટલે સત્સંગથી સાત્વિક બુદ્ધિ આવે છે. અને બીજા બધાથી કર્મથી આપણને કેવી બુદ્ધિ આવે છે? રાજસ કે આપણને આગળ ન જવા દે. તો જો આપણી સાત્વિક બુદ્ધિ છે, આપણીમાં છે, સત્સંગ કરતા, સાધુ સંતોના સમાગમમાં રહેતા, ગુરુના સમાગમમાં રહેતા, જો આપણી બુદ્ધિ સાત્વિક થઈ જાય, આપણો અંતર શુદ્ધ થઈ જાય, તો ચોક્કસ કે તમે છેલ્લે મરતા સમયે પણ તમારી ઉર્જો ગતિ થવા, નીચી ગતિ થાય છે. કારણ કે જેવા સંસ્કારો મળ્યા હોય તેવું તમને અંત સમયે તમારા સંસ્કારો તમને બંધન કરે છે. બીજા જન્મમાં સંસ્કારો બંધન કરે છે. એટલે મનુષ્યને શું જાય છે? કર્મ જાય છે, સંસ્કાર જાય છે અને અવિદ્યા. બરાબર છે? અને છેલ્લા સંસ્કાર, એ જો સંસ્કારો સાથે જાય છે તો એ સારા સંસ્કારો મેળવવા માટે આપણે સત્સંગ કરવાની છે. અને સત્સંગ કરતા કરતા મનુષ્યમાં સારી ભાવના. તો જો પ્રહલાદનું અમૃત ચરિત્ર જો આપણે સાંભળીએ તો મનુષ્ય જે ભગવાનના અમૃત ચરિત્રનું ભાષણ કરીને સાંભળે છે, એને સાગરમાં ડૂબકી મારે છે, તરવાનો પ્રયત્ન કરે છે. એવા લોકો તો એમ કહે છે કે અમને સંસારનું સુખ નહીં જોઈએ, અમારે સ્વર્ગનું સુખ પણ નહીં જોઈએ, પણ અમારે તો અમે તો ભગવાનના ચરણ કમળમાં ભ્રમર થઈને રહીશું. કારણ કે સ્વર્ગનું સુખ અમારા માટે છે જ નથી. કારણ સ્વર્ગનું ઐશ્વર્ય જ્યાં તો કઈ વૈરાગ્ય છે જ નથી, ત્યાં દુઃખ નથી. એટલે સ્વર્ગના દેવોને દુઃખ નથી, ઐશ્વર્ય છે. પણ એ ગમે ત્યારે ખરા છતાં એ પાછા નીચે આવે. એટલે તેના કરતા આપણે જો ભગવાનના અમૃત સાગર ની અંદર ડૂબકી મારી દઈએ કરી અને એના ચરણ કમળ જો આપણને મળી જાય તો આપણું જીવન જેવું મળી જાય. અમૃત તો કઈ જોયું નથી, પણ અમૃતમાં તો એવો થાય છે કે જન્મ અને મૃત્યુના બંધનમાંથી છૂટી જવાય. એને મોક્ષ મળે, એની પુણ્ય ગતિ થાય, ગતિ ઉઠી થાય, સર્વલોકાનીમાં થાય, બ્રહ્મલોકમાં થાય, એવી એની ગતિ થાય. તો જો મનુષ્ય પ્રયત્ન કરે, એના કર્મ કરે, ધ્યાન ઉપાસના કરે તો ઉદ્ધોગતિ થાય. પણ કર્મ જ કરીને ધ્યાન ઉપાસના ન કરે તો એનું શું પરિસ્થિતિ થાય? એની કઈ યોનિમાં જાય તે મને મરતી સમયે એનો શું સભા ભરાઈ રહે. પણ કર્મ કર્યા છે, આખું શરીર સંસાર સુખ ભર્યું છે, હવે હસ્તે મૂકે જાઓ, હવે અમારે જવું છે, અમારે કોણ મારી સાથે આવવાનું છે, બાર બચ્ચા સ્ત્રી ધન બધું અહીંયા રહેવાનું.
ઘોડામાં ઘોડા રહેશે, બેંકમાં બેલેન્સ રહેશે, પરિવારમાં રહેશે, ભાઈને જાવ થશે. ત્યારે તમે એમ કહેવાના ઘણી વાર ઉદ્ભવ ભાઈ હું પૂછી જાઉં, મારે કાયદાને કરવું જોઈ આવું, જેમ મારે આવવાનું કે મને કાયદો તમે મના કરે, કાયદો મને હા કે બધા કાયદા કરવું નહીં ચાલે. ત્યારે એવી કરમ સંચય છે કે ખરમને કોઈ ફેરવી નહીં શકે. ત્યાં તો જવાનું એટલે જવાનું, તો જવાનું છે એ તો નિશ્ચિત છે. હવે આપણે આવી ઉંમરમાં આવ્યા, એવી ઉંમરમાં થઈ ગયું હું તો આખો દરિયો કર્યો, મારે હવે કિનારો કાઢવો. તમારે તો જે મજદારમાં છે હવે તો તમે નથી આવવા જઈ શકતા, નથી પેલી બાજુ જઈ શકતા. એને માઇન્ડમાં એવો પ્રયત્ન કરો કે બોલો અમને ગમે તે ધક્કો મારીને પણ તમારા સાનિધ્ય અમને લઈ જાઓ, ધક્કો મારીને લઈ જાઓ, પણ અમે તમારું સાનિધ્ય જોઈએ, તમારી જ અમને એ જોઈએ. તો અમે એક દિવસ તમારા જ્યોતિના અમારી જો લાઈફ આપશે. જેવી નદી સાગરને મળી જાય છે ત્યારે નદી પોતાનું નામ રૂપ ભૂલી જાય છે, એમ અમે પણ ગુરુદેવ એટલું જ માંગીએ કે અમે પણ એક દિવસ તારા સ્વરૂપમાં લઈએ. ત્યારે તે વખતે ન હતો શિષ્ય ભાવ કે ન રહે ગુરુ ભાવ, એક જ બની જાય. ત્યાં શિષ્ય અને ગુરુ જેવું કઈ રહેતું જ નથી, એક જ થઈ જાય, સમજ થઈ જાય. તો એટલા જ માટે ગુરુઓ પણ શિષ્ય તો ગુરુ કરે છે, પણ પછી થોડો વખત પછી સ્વાર્થ માટે આવતા હોય, સ્વાર્થ ન થાય એટલે ગુરુને છોડવું. ગુણ કરવા છે, છોડવા માટે નથી. આપણું સારું થાય કે ખરાબ થાય, પણ ગુરુને પકડ્યા એ પકડ્યા. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।